ફિઝિક્સ 503ની અંદર આપણે ટોટલ 2 યુનિટ ચાલ્યા, યુનિટ 1 અને યુનિટ 3. આજે આપણે યુનિટ 2 ચાલુ કરવાનું હોય ફિઝિક્સ 503ની અંદર. તો એની અંદર ટોટલ 2 ચેપ્ટર છે, એક તો ન્યુક્લિયર એનર્જી અને બીજું છે એલિમેન્ટરી પાર્ટિકલ. ઓકે, તો આપણે આજે ન્યુક્લિયર એનર્જી વિશેનો અભ્યાસ કરીશું. તો ન્યુક્લિયર એનર્જી એટલે શું? તો ન્યુક્લિયર એનર્જી ભણીએ એના પહેલાં આપણે એના અંદર ઘણી બધી ન્યુક્લિયર ફિશન, ન્યુક્લિયર ફ્યુઝન એ બધું 11-12માં તમે ભણી ગયા હો. શું ફિશન એટલે શું, ફ્યુઝન એટલે શું, ચેન રિએક્શન. ઓકે, તો એનો આપણે અહીંયા ફરીથી અભ્યાસ કરવાનો છે. એની જ વસ્તુ છે, કંઈ નવો ડિફરન્સ નથી. થોડું ઘણું ચેન્જિંગ છે, લખાણમાં થોડું આગળનું વધારાનું આવશે. ઓકે, બાકી સેમ 11-12નો બેઝ જ છે આના અંદર, એટલે બહુ ઇઝી જ છે. તમે 11-12નું વાંચશો તો પણ તમને આનો ખ્યાલ આવી જશે. ઓકે, તો સૌપ્રથમ તો એનું ઇન્ટ્રોડક્શન લઈએ. તો એ બોટર અને વ્હીલર એ 1930માં ન્યુક્લિયરના પ્રવાહીબિંદ મોડલ ના ઉપયોગથી સ્વતંત્ર સમમિતિ વિખંડન વિરુદ્ધ સ્થિરતા શરત Z²/A ગ્રેટર ઓર ઇક્વલ ટુ 44 મેળવી. એટલે કે સૌપ્રથમ એક ગ્રાફ હતો. આ સૌપ્રથમ ન્યુક્લિયર ફ્યુઝનનો સ્ટાર્ટઅપ થાય એના પહેલાં એક ગ્રાફ હતો, પ્રોટોનની સંખ્યા વર્સિસ ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, પી અને એન વર્સિસ ગ્રાફ દોર્યો કે દરેક ન્યુક્લિયસ અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા હોય એના પરથી એને સ્થિરતા અંક મેજર કર્યું. તો સ્ટાર્ટિંગના જે હલકા ન્યુક્લિયસ માટે બંને સમાન મળ્યો, પરંતુ એક મૂલ્ય એવું આવ્યું જ્યાંથી એનું સ્થિરતા શું થાય, બદલાવા માંડે. એટલે કે એ જ તમને ઝેડ હતો, ઝેડ કેવો હોય, 92 અથવા 92 કરતાં વધારે હોવો જોઈએ. ઓકે, પરંતુ Z²/A એ 44 અથવા 44 કરતાં વધારે હોવો જોઈએ. આ સ્થિરતા સમમિતિ વિખંડન દર્શાવે. એટલે કે એના માટે એને પ્રવાહીબિંદ મોડલ, તમારે આ બધું MSc લેવલમાં આનો ડિટેલમાં આવશે. બોટર અને વ્હીલર નામના જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એને, પણ આપણે આ એક કન્ડિશન હાલ તો લઈ લઈએ, Z²/A ગ્રેટર ઓર ઇક્વલ ટુ 44. જો Z² એ 44 કે 44 કરતાં વધારે હોય તો એના માટે આપણને એનો સમમિતિ વિખંડન વિરુદ્ધ સ્થિરતા લઈ શકાય. એની સ્થિરતા ત્યાંથી એની શું થાય, બેન્ડિંગ થવા માંડે, એટલે બ્રેક થવા માંડે. એટલે ત્યાંથી આપણે ઝેડ બહુ મોટા મળશે, એટલે કે ત્યાંથી સ્થિરતા તૂટી જશે. ઓકે, ત્યાં સુધી રહેશે. તો એના પછી ડિસેમ્બર 1938માં હાન એન્ડ સ્ટેંગર નામના વૈજ્ઞાનિકે ઘણા સાવચેતીપૂર્વકના રાસાયણિક પ્રયોગો પરથી યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો કરવાથી Z=56નો આઇસોટોપ મેળવ્યો, એટલે કે બેરિયમ. ઓકે, તો જે બીટા ઉત્સર્જકની ક્ષય પામી અને લિથિયમ 57ના આઇસોટોપ પરિણમે છે, અને તેમને 57નો ટ્રાન્સેસ પણ મેળવ્યો. તેથી સ્પષ્ટ છે કે 57 થયું કે અહીં બી એક્ટિવ ટ્રાન્સ યુરેનિયમ તત્વોને લીધે નહીં, પરંતુ યુરેનિયમ કરતાં નીચા પરમાણુ ક્રમાંકવાળા તત્વના રેડિયોએક્ટિવ આઇસોટોપને લીધે છે. અંતે તેઓ એવા વિકિરણ પર આવ્યા છે કે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે એ યુરેનિયમ ન્યુક્લિયસ 2 મધ્યમ પરમાણુ દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. એટલે કે જો આ તમે જ્યારે યુરેનિયમ 235નું એક ઉદાહરણ છે, યુરેનિયમ 235 પર ન્યુટ્રોનનો મારો કરો તો એના પરથી બેરિયમ 56 છૂટો પડશે અને ક્રિપ્ટોન 36. તો આ બેરિયમ 56 હોય તો એ પણ એ તમારે સ્થિર નહીં હોય, અસ્થિર છે. જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલ્યા કરશે. એટલે એનામાંથી ટ્રાન્સ યુરેનિયમ અલગ અલગ મળશે. 56માંથી 57, 57થી 58, 59, 60 આવશે એટલે સ્ટોપ થઈ જશે, કારણ કે ત્યાંથી સ્થિર થઈ જશે. કારણ કે આપણે શું એપ્રોક્સિમેટલી એ આપણે નહીં કહેતા અમુક પૈસાની વાતો કે 56 રૂપિયા માંગો, 56 રૂપિયા નહીં 60, એટલે એપ્રોક્સિમેટલી તમને યાદ રહી એવા હોય.
56 યાદ ન પણ રહે, એટલા માટે એને સ્થિર કરવા માટે 60 સુધી ગયા. આજે આ બાકીના 56 થી 60 સુધી જશે એટલે શું થાય, એક એક ક્રમાંક વધેરો હોય એનો મતલબ કે બીટા રિએક્શન હોવી જોઈએ. આ જે બીટા રિએક્શન થઈને સ્થિર થાય હોય તો આવું જ અહીંયા પણ થશે. તો અહીંયા આપણે બેરિયમ જે બન્યો એ 56માંથી 57 58 59 એમાં જશે. તો ત્યારે જ્યાં સુધી સ્થિર નહીં થાય 60 આવી સ્થિર થશે ત્યાં સુધી પ્રક્રિયા સતત ચાલ્યા કરશે. ઓકે, તો આ જે યુરેનિયમ પર ન્યુટ્રોનનો મારો કરવાથી આ જે ચેન રિએક્શન મળે, એટલે કે યુરેનિયમના 2 ટુકડા છૂટા પડ્યા. એક ટુકડો હતો બેરિયમ ન્યુક્લિયસ અને બીજો ટુકડો હોય ક્રિપ્ટોનનો હોય. તો એ ક્રિપ્ટોનવાળો Z=36. તો આવા પ્રકારના વિઘટન જેમાં ભારે ન્યુક્લિયસ 2 દળના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે તેને આપણે ન્યુક્લિયર વિખંડન કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન. આમ હાન્સ એન્ડ સ્ટ્રેસમેન નામના સૌપ્રથમ ન્યુટ્રોનનો પ્રેરિત વિખંડન મેળવ્યું. એટલે આને કહેવાય ઇન્ડ્યુસ. આ થિયરીનું નામ આ થિયરી એવું પૂછે કે ન્યુટ્રોન ઇન્ડ્યુસ ફિશન એટલે શું સમજાવો. એટલે કે પ્રેરિત ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયા એટલે શું. ઓકે, આવું એક્ઝામમાં આનો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો પણ સમજાવી દેવાનો. 2 માર્ક 6માં મૂકીએ તો પછી યુરેનિયમની આખી પ્રોસેસ સમજાવવી પડે ચેન રિએક્શનની. તે રિએક્શન કેવી હશે એનો આગળ આપણે અભ્યાસ કરીએ. આ તમને જો આમાં કશું દેખાય ન તો હું અહીંયા બોલું જ છું તો એ તમે એ પણ લખી શકો. ઓકે, એના પછી જો ન્યુટ્રોન ઇન્ડ્યુસ ફિશન. ઓકે, ન્યુટ્રોન પ્રેરિત વિખંડન આપણે આની ચેન રિએક્શન આમાં જોવાની છે. તો ન્યુટ્રોન કેપ્ચરથી ફિશનની ઘટના બને. જો કે બધા જ ભારે ન્યુક્લિયસ ધીમા ન્યુટ્રલ, એટલે કે એની એનર્જી કેટલી હોય ધીમા ન્યુટ્રલની 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ દ્વારા વિખંડન અનુભવતા નથી. જ્યારે ન્યુટ્રોનનું કેપ્ચર થાય ત્યારે શા માટે તેના આઇસોટોપ યુરેનિયમ 235નું વિખંડન થાય છે, પરંતુ એના આઇસોટોપનું વિખંડન નહીં થતું. 236 238 એનું વિખંડન અનુભવાતું નહીં. 235નું વિખંડન થાય પરંતુ 236 37 38 એ બધા આઇસોટોપ યુરેનિયમને એનું વિખંડન થતું નથી. એનું કારણ શું? તો 235નું વિખંડન થાય તો યુરેનિયમનું ક્યારે થશે? એનું તો થવું જોઈએ ને. એનું વિખંડન ન્યુટ્રોનનો મારો કરવાથી કેમ નહીં થતું? તો એના માટે આપણે એની પેરિંગ ઉર્જા જોવી પડે. શું જોવી પડે? એની જોડપદ ઉર્જા. એનામાંથી કઈ રીતના એ છૂટા પડે તો એનું જોડપદ ઉર્જાને આપણે Zn વડે દર્શાવે. Zn એટલે પરમાણુ ક્રમાંક ક્યાં લખેલો હોય? હા, Z તમારે એ કોઈ તત્વ હોય ઉપર Z ઉપરનો જે કોઈ ક્રમ એ પરમાણુ ક્રમાંક Z દર્શાવશે. ના, નીચેનો એ ઉપર આવશે, નીચે Z નીચે આવશે. નીચેનો જે હશે પરમાણુ ક્રમાંક Z આવશે અને N એ આગળનો ટર્મ હશે એ Z અને બીજો આવશે N. Zn એ શું દર્શાવે? એક પેર હોય Znની દરેક ન્યુક્લિયસની, એને આપણે જોડપદ કહેવાય. પહેલો Z બતાવશે, બીજું N. N એટલે A - Z. એ ઉપર આપેલો હોય, નીચે Z હોય, બંને બાદબાકી કરો એટલે તમને શું મળશે? N મળે. તો આ એક પેર દર્શાવે Zn. તો એના ઉપરથી આ Znની ક્રમ ઉપરથી આ ઓડ છે, બંનેની સંખ્યા ઓડ છે કે ઓડ ઇવેન છે કે ઇવેન છે. જો ઇવેન હોય તો જ એ રિએક્શન થશે. ધારો કે યુરેનિયમ 235 છે, 92 Z આવી ગયો, એ કેવો હોય? ઇવેન. એ રીતના N કઈ રીતના મળશે? હવે 235માંથી 92 બાદ કરો, કેટલા વધે? જોઈ લો, 92 બાદ કરો 235ની અંદરથી એટલે તમને કેટલા મળશે? 8 ને ગણી લો જે થતો હોય લગભગ ઇવેન જ મળશે. ઓડ ઇવેન ટાઈપનું હોય એટલે કે ઇવેન પ્રોસેસ હોય તો આપણે વિખંડન અનુભવાશે ન્યુટ્રોનનો મારો કરવાથી. હા, કારણ કે ન્યુટ્રોનનો મારો થશે એટલે એ કેવા થઈ જશે? ઇવેન જ હોય ને. અને પેલા ઓડ ઇવેન આવતા હોય તો તમે ન્યુટ્રોનનો મારો આઇસોટોપમાં કેવું હોય કે ઓડ ઇવેન આવતા હશે અથવા ઓડ આવતા હોય. ઓડમાં તો શક્ય નહીં, પણ ઓડ ઇવેન આવે ને તો એકમાં ન્યુટ્રોનનો સમાવેશ થઈ જાય તો એ ઇવેન બની જશે. ઓડ ઇવેનનું
ઇવેન બની જાય તો એ રિએક્શન શક્ય છે ન્યુટ્રનનો મારો કરવાથી. ઓકે, એટલે આઇસોટોપમાં એક આ પ્રોસેસ છે. તો B/A વર્સિસ એનો આલેખ પરથી યુરેનિયમ માટે બંધન ઉર્જા પર ન્યુક્લિયોન 7 MeV જેટલી ઉર્જા હોય, જે લગભગ આપણે આગળ પણ બીટામાં જોઈ ગયા કેટલી હોય બંધન ઉર્જા, 5 થી 10 MeVની વચ્ચે હોય યુરેનિયમ માટે ન્યુટ્રોન આલ્ફાની. તો એ રીતના આપણે એની બંધન ઉર્જા 7 MeV કેટલી, અને વધારે જે યુરેનિયમ તત્વો એમાં માટે 25 થી 30 MeV જેટલી એનું સ્થિતિમાન બેરિયર હોય. ઓકે, તો લગભગ સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એ કેટલી હોય જેટલી હશે એને જે ન્યુક્લિયનનો બંધન ઉર્જા કેટલી હશે 7 MeV, એની ઉર્જા બેરિયર સ્થિતિમાન જેટલી હોવી જોઈએ જેથી એ પાર કરી શકે એને. પરંતુ આવું હોતું નથી. જે વિખંડનનો વિરોધ પૂરતી છે એટલે એને શું થાય, એનું વિખંડન થવા દેશે ને એના જેટલી ન હોય તો. એટલે કે યુરેનિયમ 235 ન્યુક્લિયસમાં ન્યુટ્રોન ઉમેરવામાં આવે તો એના અંદર જે ઇવેન ન્યુક્લિયાઈ બનશે. ઓડ ઇવેન હોય તેમાંથી શું બનશે, ઇવેન ન્યુક્લિયાઈ. તો એને કરસ્પોન્ડિંગ જો ઇવેન ન્યુક્લિયાઈ બને તો યુરેનિયમ ન્યુક્લિયસ માટે પેરિંગ ટર્મ જોડપદ લગભગ 0.6 MeV જેટલી ઉર્જા મેળવીએ, જેથી એ શું કરશે, એ રિએક્શન શક્ય બનશે. એટલે એના અંદર વિખંડન થશે. ઓકે, એટલે એટલી એનર્જી વધારાની એડ થઈ એના અંદર. તો 7 MeVમાં જ્યારે સ્થિતિમાન બેરિયરને ઓળખવા માટે 7 MeV ઉર્જાની જરૂર પડે. આમ યુરેનિયમ 235 ન્યુટ્રોન કેપ્ચર દ્વારા વિખંડન પામે છે. બીજી વાર 238 ન્યુક્લિયન ન્યુટ્રોન કેપ્ચર દ્વારા 236 7.6 ઉર્જા મૂલ્ય થાય છે, જ્યારે સ્થિતિમાન બેરિયર ઓળખવા માટે 7 MeV ઉર્જાની જરૂર પડે. આમ યુરેનિયમ 235 કેપ્ચર દ્વારા વિખંડન પામે છે અને બીજી બાજુ યુરેનિયમ 238 ન્યુક્લિયસ ન્યુટ્રોન ટ્રાન્સફર દ્વારા યુરેનિયમ 239 ન્યુક્લિયસ બને છે. એનું કારણ કે એ શું કરશે, વધારાના એ ન્યુટ્રોનને શું કરે, કેપ્ચર કરશે. એટલા માટે એની ઉર્જા પણ એમના અંદર જોઈન્ટ થઈ જશે એના આઇસોટોપમાં. યુરેનિયમ આઇસોટોપ 238ની વાત ચાલે. ઓકે, એ ઓડ ઇવેનમાંથી ઇવેન બની જશે એટલા માટે. અને ઇવેન માટે જ આ રિએક્શન શક્ય બને એટલું યાદ રાખવાનું મગજમાં. જો એક નીચે ગ્રાફ દર્શાવેલો છે, એ ગ્રાફની અંદર શું યુરેનિયમ 235 માટે પહેલું છે 7.6 MeVનું, અને એ જ રીતના યુરેનિયમ 237 માટે 36 અને 37 અને ના 238 છે. એક એ 235 માટે, એક 238. 235માં તો ઇવેન પ્રોસેસ છે. પેરિંગ અસર પણ અંદર જ જોવા મળે. જો આ જે નેબલા લખેલો હોય, આ 8 આંટડો કરેલો હોય એની પેરિંગ ઉર્જા. તો ટોટલ આ જે આખા યુરેનિયમ 235 અને 236ની વચ્ચે જો 7.6 MeV, એટલે કેટલું હોય 7 MeV જેટલો છે. અને આ 0.6 તો કે નહીં એ પેરિંગ ઉર્જા है. 0.6 કે નહીં એ પેરિંગ ઉર્જા है. તો 0.6 તો એના અંદર જ આવી ગયું. એટલે આ તો આરામથી આ રિએક્શન તો વિખંડન થવાની. તો ન્યુટ્રનનો મારો કરો કે ન કરો, આ રિએક્શન તો થવાની. એટલે ઇવેન ન્યુક્લિયાઈ है, પરંતુ આ શું है, ઇવેન ઓડ ન્યુક્લિયાઈ है. કારણ કે જો એની ઉર્જા કેટલી है 6 MeV है. પણ હવે વધારાની જે 1 MeVની નજીક એનર્જી હશે એ શેની હોવી જોઈએ, 0.6 જેટલા ન્યુટ્રનની હોવી જોઈએ ને વધારાની. તો એ પેરિંગ આ જે આંઠડો હોય એ એડ થશે તો જ આ રિએક્શન શક્ય બને. કારણ કે એની 7 MeVની નજીક થતી નહીં, તો જ 238માંથી 239 બનશે. એટલે એ પેરિંગ માટે એને ન્યુટ્રનનો મારો અંદર ન્યુટ્રન એડ થવા જોઈએ. 1 MeV બેરિયરની ઊંચાઈ છે. આમ જો વિખંડન બેરિયરની ઊંચાઈ 1 MeV જેટલી નીચી લઈ જવામાં આવે, યુરેનિયમ 238માં 1 MeV જેટલી નીચી લઈને જશો ને બેરિયરની, તો 6 MeV થશે 7 MeVમાંથી, તો જ એ શક્ય બને. તો એ લઈ જવા માટે બહુ મોટા એટલે કે 99.3% યુરેનિયમ 238નું વિખંડન થર્મલ ન્યુટ્રન દ્વારા થઈ શકે. જો એને 1 MeV જેટલી ઓછું સ્થિતિમાન કરીએ, એની બેરિયર ઘટાડી નાખીએ તો એ રિએક્શન શક્ય બને. એટલે કે યુરેનિયમ 233, યુરેનિયમ 239 આઇસોટોપ
235 જેવા ઇવેન ઓડ છે અને ધીમા ન્યુટ્રોન કેપ્ચર પછી એ ઇવેન બને છે, એટલે કે થોરિયમ 237 ઇવેન આઇસોટોપ હોવાથી યુરેનિયમ 235ની જેમ વર્તણૂક ધરાવશે. યુરેનિયમ 235માં જેમ રિએક્શન થશે એમ એની આઇસોટોપ 233, 39, 38માં પણ થાય, પણ ક્યારે? જ્યારે એના ઉપર ધીમા ન્યુટ્રોન કેપ્ચર થશે તો એ ઇવેન ઓડમાંથી ઇવેન બનશે, જેથી યુરેનિયમ 235માં જે ઇવેન વર્તણૂક જોવા મળે એ જ વર્તણૂક એના આઇસોટોપમાં જોવા મળશે. ઓકે, એનાથી આપણે એને ન્યુટ્રોન કેપ્ચર દ્વારા એની રિએક્શનનો અભ્યાસ કરી શકશું. તો એના માટે હવે આપણે એની એક રિએક્શન જોવાની છે. તો એના પહેલાં અસમિત વિખંડન દળ પેદાશ. અસમિત વિખંડન દળ પેદાશ એટલે અસિમેટ્રિકલ ફિશન માસ યીલ્ડ. તો એનો વાત કરીએ તો આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ ન્યુક્લિયર દર્શાવે આ પ્રકારના વિખંડનથી બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં વેગમાન ધરાવતા વિખંડન ટુકડાઓ બને છે. ક્લાઉડ ચેમ્બરમાં બે ભારે ટુકડાઓનો વિરુદ્ધ દિશામાં ગતિમાર્ગ જોવા મળે છે. આ ટુકડાઓના ન્યુટ્રોનથી ભરપૂર હોય છે. આકૃતિ 2માં દર્શાવ્યું છે કે 10⁻15 સેકન્ડ જેટલા સમયમાં દરેક ટુકડા 1 અથવા 2 ન્યુટ્રોન છૂટા કરે છે. યુરેનિયમના દરેક વિખંડન વખતે પણ એ 3 ન્યુટ્રોન જેટલા 3 ધીમા તત્કાલ ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આ તત્કાલ એટલે પ્રોમ્પ્ટ, ઝડપી ન્યુટ્રોન. આ ન્યુટ્રોનને તત્કાલિક ન્યુટ્રોન અથવા પ્રોમ્પ્ટ ન્યુટ્રોન કહેવામાં આવે છે, જે આકૃતિ 2માં દર્શાવેલું છે. તો આપણે જે યુરેનિયમ 235માં ન્યુટ્રોનનો મારો કરવાથી યુરેનિયમ પર યુરેનિયમના બે ટુકડા ઉત્પન્ન થયા હતા, થોરિયમ અને ક્રિપ્ટોન, કે જે હોય આપણે બેરિયમ અને ક્રિપ્ટોન કહો કે થોરિયમ જે હોય એ છૂટા પડતા હતા. તો એના માટે બે ટુકડા છૂટા પડે તો એનો દળ માસ કીધો અસમિતિ વિખંડન. બે જો સમાન દળના હોય તો સમમિતિ કહેવાય, બે અસમાન ના હોય તો એ અસમિતિ વિખંડન કહેવાય. તો એના માટે આપણે અસમિતિ જ જોવા મળે, ક્યારે સમાન થાય એવું તો કંઈ શક્ય બને ના. તે તો શું તે વ્યવહારમાં આવું શક્ય ન હોય. તો આ જો એક ઉદાહરણ લીધું A1 Z1. આવો ધારો કે યુરેનિયમ નામનું એક તત્વ જેને A1 અને Z1 છે. A1 ની ખબર છે 235, Z1 એટલે કે 92. હવે એમાંથી એના જે 92 અને Z1 એટલે કે એમાંથી એ છૂટા પડશે ત્યારે એમાં રિએક્શન કઈ ટાઈપની જોશે? પહેલાં તો એ શું થશે, આપણે કોઈ રિએક્શન થતી હોય તો એને પહેલાં એક્સાઇટેડ કરવા પડે. બહારથી જે ન્યુટ્રોન ઇન્સિડન્ટ એને કંઈક એનર્જી મળશે તો એક્સાઇટેડ થશે તો એના અંદર શું થશે, એનું વાઇબ્રેશનલ એટલે છૂટા પડવાની પ્રોસેસ થશે વિખંડનની. તો એ અસમિતિ તત્વ આ બે પ્રમાણે થશે. પછી 3 એ જોઈ લો, અહીંયા 3 છે. તો એ 3 છે ત્યાં શું A1 Z1 અને A2 Z2 અલગ પાડેલા. આજે યુરેનિયમ ન્યુક્લિયસમાંથી જે થોરિયમ અને અથવા બેરિયમ અને ક્રિપ્ટોન બે અલગ બતાવે એ આવું થશે. જો હવે પછી એના પાસે જ્યારે એના અંદરથી જ્યારે ન્યુટ્રોન છૂટા પડે એટલે કમ્પ્લીટ A1-1 પાર્ટિકલ, A1-2 એટલે બે અલગ જ ન્યુક્લિયસ જ્યારે છૂટા પડે એના પછી અલગ જ ન્યુક્લિયસ ધરાવતા બનશે. ધારો કે યુરેનિયમમાંથી બેરિયમ અને ક્રિપ્ટોન બંને અલગ પડી જશે. સ્ટેબલ છે કે અનસ્ટેબલ? એ સ્ટેબલ તો હોય જ ન, કારણ કે એને આપણે ઇવેન ઓડ ઇવેન ઉપર ડિપેન્ડ કરે કે એના ઝેડ ઉપર ડિપેન્ડ કરે. એના ઝેડ જ્યાં સુધી પૂર્ણ ગુણાંકમાં ન થાય એટલે આપણે 0ની નજીક છે 60-70 એવા ત્યાં સુધી સ્થિર થશે નહીં. સ્થિર થાય એટલે ત્યારે સ્ટોપ થઈ જાય. સ્થિર થવા માટે એ બીટા રિએક્શન આવશે. ઓકે, એનો આગળ આપણે અભ્યાસ કરીશું. પહેલાં એની અસમિતિની વાત કરીએ તો આ 4 ભાગમાં થઈ અને છેલ્લે 3 ન્યુટ્રોન છૂટા પડશે અને આપણે 2 વિખંડિત ટુકડાઓ, અસમિત ટુકડાઓ જોવા મળશે. ઓકે, તો પહેલો ટુકડો તો એ જનક ન્યુક્લિયસ પ્રવાહી બિંદુ તરીકે, એટલે જે યુરેનિયમ હતો એનો એ. બીજો શું દર્શાવે? વિખંડન પ્રક્રિયા થવાની શરૂઆત. ત્રીજું શું હતું? તો એ
ત્રીજું એવું બતાવતું હતું કે ન્યુટ્રોનની સમુદ્ર વિખંડન ટુકડાઓ વધારે ઉત્તેજિત સ્થિતિમાં છે, એટલે એક્સાઇટેડ સ્ટેટમાં બંને આવી ગયા. પછી શું એ ચોથા નંબરમાં ટુકડાઓની ગતિ હતી, બે ટુકડાઓ ગતિ કરી અને વિરુદ્ધ ડાયરેક્શનમાં જતા હતા અને પ્રોમ્પ્ટ ન્યુટ્રોન 3 ન્યુટ્રોન છૂટા પડતા હતા એ બતાવ્યું હતું. લગભગ દરેક પ્રક્રિયામાં 3 જ છૂટા પડે એવું જરૂર નહીં, અમુકમાં 2 પણ થાય. એટલે એવરેજ આપણે લઈએ તો 2.5 ન્યુટ્રોન, એટલે કે 2.5 ન્યુટ્રોનની સંખ્યા ન હોય, એટલા ન્યુટ્રોન ન હોય તો એકી કે બેકી સંખ્યામાં જ હોય, પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યામાં ન હોય. પરંતુ આપણે 2.5 કેમ લઈએ, એવરેજ લઈએ કે અમુક ટાઈમે 2 છૂટા પડે, અમુક ટાઈમે 3 છૂટા પડતા હોય પ્રોસેસમાં. આ બધી ન્યુક્લિયર ચેમ્બરમાં થતું હોય, આપણે ક્લાઉડ ચેમ્બરમાં, એટલે એને 2-3ની એવરેજ લઈએ એટલે 2.5 લખી દી. અમુક તમારું થિયરીમાં 2.5 લખેલું છે, પણ આપણે 3 ન્યુટ્રોન લેવાનું. એપ્રોક્સ વધારે 3 છૂટા પડે, ઓછામાં ઓછા 2 છૂટા પડે. ઓકે, તો આની આપણે હવે એક રિએક્શન લીધું. આમ યુરેનિયમ 235 ન્યુક્લિયસ વિખંડનમાં ન્યુક્લિયર પ્રક્રિયામાં યુરેનિયમ 235ની એક રિએક્શન આપેલી છે. તો યુરેનિયમ 235 પર ન્યુટ્રોનનો મારો કરવાથી પહેલાં તો શું કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનશે. તો કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનશે એટલે કે એ ન્યુટ્રોન યુરેનિયમ 235 લેશે તો એનો પહેલો આઇસોટોપ બનશે 236. કયો બનશે? આઇસોટોપ 236. હવે એને પછી આ પહેલું સ્ટેપ હતું યુરેનિયમ આ કમ્પાઉન્ડ ન્યુક્લિયસ પર. એના બીજું સ્ટેપ હશે, 2 પેલા છૂટા પડશે. ત્રીજું સ્ટેપ શું હતું કે ન્યુટ્રોન છૂટો પડે. હવે ત્રીજું સ્ટેપ થશે ત્યારે શું હશે, પેલા 2 તો છૂટા પડે, હવે ન્યુટ્રોન 3 જેટલા ન્યુટ્રોન પણ છૂટા પડશે, એટલે કહેવાય પ્રોમ્પ્ટ ન્યુટ્રોન. જો 90 ક્રિપ્ટોન 36 અને બેરિયમ 143 છે, એનો ઝેડ કેટલો છે 143. ઓકે, તો અહીંયા જો યુરેનિયમ 235 છે અને એ કેટલો છે 235, ઝેડ કેટલો છે 92 હોય, કેટલો છે 92 હોય. ઓકે, અને એ જ રીતના આપણે જે બેરિયમ જો તો અહીંયા 92 હોય તો અહીંયા આપણે પહેલો તો જે તત્વ બનશે એ બેરિયમ નો 96, બેરિયમ 143 અને 36 ક્રિપ્ટોન 90 બનશે. એટલે આ 2 તત્વો મળે તો 96 બેરિયમ 143 અને 36 ક્રિપ્ટોન 90 બનશે. એટલે મહત્તમ એ માટે બેરિયમનો સ્થાયી આઇસોટોપ કેટલો હોય 238. 96માંથી આપણે કયો આવશે 90. ઓકે, પેલામાં આવશે તમારે અહીંયા જો 92 છે તો એમાં તમારે 92 એટલે એ 56 હશે, 96 નહીં હોય, 56 બેરિયમ 143. તો અહીંયા થશે 56ની જગ્યાએ શું થશે 60 બેરિયમ 138 અને બીજો થશે 138 નહીં 143 થશે. 136 કેમ લખ્યું હતું અહીંયા, થોડી મિસ્ટેક થઈ ગઈ હશે. તો 2 ન્યુટ્રોન અહીંયા છૂટા પડ્યા તો આપણે જો 43 અને 38 જ આવવા જોઈએ, નહીં 38 નહીં 43 જ આવશે. ઓકે, અને થોડું આઇસોટોપ લીધો. ઓકે, એટલે મહત્તમ એ માટે બેરિયમનો સ્થાયી આઇસોટોપ 238 છે. તે જ રીતના મહત્તમ એ માટે ક્રિપ્ટોનનો સ્થાયી આઇસોટોપ 86 ક્રિપ્ટોન છે. કેટલો 86 ક્રિપ્ટોન. તે કઈ રીતના ખબર પડશે, આ તો સ્થાયી નથી, અસ્થાયી આપણે જે મળે 143 અને 90 ક્રિપ્ટોન એના આઇસોટોપ સ્થાયી છે. તો જ્યાં સુધી એના આઇસોટોપ સ્થાયી ન મળે ત્યાં સુધી રિએક્શન ચાલ્યા કરશે. તો આ પ્રાયોગિકની રિએક્શન આ રીતના, તો એના આ બીટા રિએક્શન થયા કરશે. તમને ખબર બીટા રિએક્શન, તો એ 200 બીટા રિએક્શન તો આગળ ભણી ગયા એટલે ખબર જ હશે તમને. તો જો એક તો કયો હોય બેરિયમ 56 ને 143, 56માંથી 57 બન્યો, 143 એમના એમ. પછી શું એ હવે પેલામાં જેમ આઇસોટોપ એનો કયો હતો સમાન હતો, તો આપણે જો તો બેરિયમમાંથી La બન્યો, Baમાંથી La 143 57. હવે La બન્યો એટલે હવે જો આની રિએક્શન યાદ, બેરિયમ માટે લાસે પર નડસમ, લાસે જો લા પાસે સે આવ્યો 80, શું આવશે 80. 57માંથી 58 બેરિયમ, લાસે પર એટલે કે
જો PR આવ્યો પર એટલે 59 આવ્યો, પર નડ એટલે ND આવ્યું નડ, લાસે પર નડ, લાસે પર નડ એટલું યાદ રહ્યું. એટલે બેરિયમ માટે જ્યાં સુધી 60 ના થાય ત્યાં સુધી રિએક્શન ચાલે. ઇલેક્ટ્રોન છૂટો પડે એમાંથી એટલે કે બીટા રિએક્શન, તો એના સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટો પડશે. ઓકે, બીટા પ્લસ હોય તો ન્યુટ્રિનો છૂટો પડશે. એ રીતના આપણે આ રિએક્શન બતાવી દેવાની. તો આ સ્થાયી અહીંયા થશે. જેમ આઇસોટોપ એનો કયો સ્થિર થતો હતો 238, પણ અહીંયા આપણે જો એનું રાખવા એનું પણ ન્યુક્લિયર વિખંડન થયા કરશે તો આ ચેન રિએક્શન, તો આપણે 60 અહીં સ્થાયી થશે. એ રીતના ક્રિપ્ટોન માટે, ક્રિપ્ટોન 36 માટે, તો એનામાંથી બનશે તો જો અહીંયા જો ક્રિપ્ટોનમાંથી શું બને, આરબી સર યાર જેવા. આરબી સરનો સ્વભાવ તમારે કેવો હોય તમને ખબર છે, કોમેડી સ્વભાવ છે અને એક મિત્ર તરીકે પણ આપણે સલાહ આપતા હોય, એટલા માટે આરબી સર કેવા યાર જરા, આરબી સર યાર જરા એટલું યાદ હોય. તો ક્રિપ્ટોન 36માંથી હવે જો 90 ક્રિપ્ટોન હતું તેમાંથી આરબી 90 37 થઈ ગયું, 37 38 SR, આ જો આરબી 37 SR 38, આરબી સર પછી યાર એટલે વાય 39 અને યાર જેરા એટલે ZR એ 40 આવી ગયું. આરબી સર યાર જરા એટલે તમને અહીંયા 40 આવશે, એ સ્ટેબલ થઈ જશે. આ જો આના ઉપર જે 90 હોય 90 જ રહેશે. એ રીતના અહીંયા પણ તમને 143 તો 143 ઉપર રહેશે, પણ નીચે બદલાયા કરશે. એ બદલાય નહીં કે ઝેડ બદલાશે. એનું કારણ શું, એના અંદરથી બીટા માઇનસ એટલે નીચેનો ઝેડ બદલાય, ઉપરનો નહીં બદલાય, એટલે ઝેડ છૂટો પડે એટલે એમાં વધારાનો એડ થશે. કે જ્યાં સુધી સ્ટેબલ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલ્યા કરે. એમાં આપણે આ યુરેનિયમ 235ની આ જે ચેન રિએક્શન હતી એ બતાવી. સમીકરણ 1 આપી દીધું આગળ, સમીકરણ 2 બેરિયમની રિએક્શન, સમીકરણ 3 એ આની. તો સમીકરણ 1માં જો યુરેનિયમ 235 ન્યુક્લિયસની ઘણી રીતના વિખંડનમાંથી એક જ છે, એટલે લગભગ 30 રીતે વિખંડન થાય. એક યુરેનિયમ 235નું 30 રીતના વિખંડન થાય, જેમાં દરેકમાં જુદા જુદા ન્યુક્લિયસ જોડ મળે. એટલે ઇવેન જે આપણે જોડ હોય એ ઘણા બધા પ્રકારને મળે, એમાંથી ગમે તે આઇસોટોપ છૂટો પડી શકે ને. ઓકે, એટલે સમીકરણ 2 અને 3 વિખંડન સાંકળનું ઉદાહરણ છે, ચેન રિએક્શનનું ઉદાહરણ આપી દીધું હોય. તો એ વિખંડનની પેદાશ એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. તો એની હવે પેદાશ કઈ રીતના આપણને મળશે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, અત્યારે આપણે એટલા સુધી જ રાખીએ, આપણી ચેન રિએક્શન સુધી જ.